સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં સ્વચ્છતા જાળવવા અને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। બેઠકમાં રોડ પર કચરો ફેંકનારા અને પ્લાસ્ટિક વેચનારા સામે દંડનીય કાર્યવાહી કરવાની જાહેરાત કરવામાં આવી છે। અંબાજી ગ્રામ પંચાયતમાં યોજાયેલી આ બેઠકમાં અંબાજીના નાના મોટા વેપારીઓ, શાકભાજી વિક્રેતાઓ, અંબાજી મંદિરના વહીવટદાર, અંબાજીના સરપંચ અને વહીવટી તંત્રના અધિકારીઓ હાજર રહ્યા હતા। બેઠકનો મુખ્ય હેતુ વેપારીઓને સફાઈ બાબતે જાગૃત કરવાનો અને અંબાજીને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો હતો। આગામી સમયમાં રોડ પર કચરો ફેંકનારા અને 120 માઇક્રોનથી નીચેના પ્લાસ્ટિકનું વેચાણ કરનારા વેપારીઓ સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે। નિયમનો ભંગ કરનારાઓ પર દંડ લાદવામાં આવશે। ગુજરાતના નાયબ મુખ્યમંત્રીની સૂચના મુજબ યાત્રાધામોને સ્વચ્છ અને સુંદર બનાવવાની ઝુંબેશના ભાગરૂપે આ પગલું લેવામાં આવ્યું છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।